ધોરાજી તાલુકાનું પીપળિયા ગામ છે। અહીંયા અમારે દર વર્ષે વરસાદ આ રીતનો થાય છે અને આવી જ રીતે પરિસ્થિતિ ઊભી થાય છે। પાછળ સોસાયટી છે એમાં પણ અમારે આ રીતે જ પાણી ભરાય છે અને ત્યાં જવાના રસ્તા પણ બંધ થઈ જાય છે। અમારે ઘરમાં દર વખતે આ જ રીતે પાણી ભરાય છે અને ખાવાની વસ્તુ ધોરાજી તાલુકાના પીપળિયા ગામનો રહેવાસી છું। સવારના 8 વાગ્યાથી 7:30થી વરસાદ સતત વરસી રહ્યો છે, જેના કારણે ઘણી સોસાયટીઓમાં પાણી કરી ગયા છે, ઘરોમાં પણ પાણી કરી ગયા છે। અનાજ, ખાવા પીવાની વસ્તુઓ બધું પલળી ગઈ છે અને માણસોને ઘણી મુશ્કેલીઓ વળી રહી છે। સોસાયટીમાં જવા આવવા માટેના રસ્તાઓ તમામ બ્લોક થઈ ગયા છે। જિલ્લો રાજકોટ અમારે અત્યારે 3 કલાકની અંદર 12 ઇંચ વરસાદ પડી ગયો છે। તબાહી ખેડૂતનો મોલ નિષ્ફળ ગયો છે। તાત્કાલિક સર્વે અત્યારે કોઈ અમે ફોન કર્યો તો કોઈ અધિકારી જોવાય નથી આવ્યું, કોઈનો ફોન નથી આવ્યો। મારું નામ રોહિત નંદાણીયા, ઉપલેટા તાલુકાના તલંગણા ગામે ધોધમાર વરસાદ પડતા 2 કલાકમાં 14 ઇંચને પાર અત્યારે વરસાદ પડી ગયો છે ને જે અવિરત વરસાદ હજી ચાલુ છે। તમે પાછળના દ્રશ્યો જે જોઈ શકો છો કે ચારેકોર પાણી જ છે। જે રોડ રસ્તા બધા બંધ થઈ ગયા છે, સોસાયટીમાં પાણી ઘૂસી ગયા છે, બધાના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, બધાની જમીન ધોવાણ થઈ ગઈ છે। જે તકે વહેલાસર સરકારને એવો આદેશ છે કે જે વહેલાસર સર્વે થાય એવી અપેક્ષા છે। તાલુકાના તલંગણા ગામે ધોધમાર વરસાદ 2 કલાકમાં 12 ઇંચ ઉપર વરસાદ પડતા ઘરોમાં અને શેરીઓમાં પાણી ઘૂસી ગયા છે, જેની પરિસ્થિતિ તમે જોઈ શકો છો। મારું નામ રોજેસરા ગોપી છે। અમારું ગામ ધોરાજી તાલુકાનું પીપળિયા ગામ છે। અહીંયા અમારે દર વર્ષે વરસાદ આ રીતનો થાય છે અને આવી જ રીતે પરિસ્થિતિ ઊભી થાય છે। પાછળ સોસાયટી છે એમાં પણ અમારે આ રીતે જ પાણી ભરાય છે અને ત્યાં જવાના રસ્તા પણ બંધ થઈ જાય છે। અમારે ઘરમાં દર વખતે આ જ રીતે પાણી ભરાય છે અને ખાવાની વસ્તુ ઘઉં છે, ગોદડા, કપડાં બધી જ વસ્તુ અમારે પલળી જાય છે। દર વખતે આ રીતનું જ પાણી પણ કોઈ અધિકારી અહીંયા મુલાકાત લેવા આવતું જ નથી। અહીંયા મારું નામ અહેમદ સોલંકી, ધોરાજી તાલુકાના પીપળિયા ગામનો રહેવાસી છું। સવારના 8 વાગ્યાથી 7:30થી વરસાદ સતત વરસી રહ્યો છે, જેના કારણે ઘણી સોસાયટીઓમાં પાણી કરી ગયા છે, ઘરોમાં પણ પાણી કરી ગયા છે। અનાજ, ખાવા પીવાની વસ્તુઓ બધું પલળી ગઈ છે અને માણસોને ઘણી મુશ્કેલીઓ વળી રહી છે। સોસાયટીમાં જવા આવવા માટેના રસ્તાઓ તમામ બ્લોક થઈ ગયા છે। તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ અમારે અત્યારે 3 કલાકની અંદર 12 ઇંચ વરસાદ પડી ગયો છે। તબાહી ખેડૂતનો મોલ નિષ્ફળ ગયો છે। તાત્કાલિક સર્વે અત્યારે કોઈ અમે ફોન કર્યો તો કોઈ અધિકારી જોવાય નથી આવ્યું, કોઈનો ફોન નથી આવ્યો। બરોબર, તમે જોઈ શકો છો અમારી દિશા જોઈ લો। અત્યારે આ હાલની તકમાં અમારી દિશા જોવો કેટલું પાણી છે, તબાહી મચાવી છે।
અને અમારી હાલની તકમાં અટાણે ખેડૂતના ખેતરોમાં 4-4 ફૂટ પાણી ભર્યા છે. અમારું બધું નિષ્ફળ ગયું છે. સુખવાડ ખાતર બિયારણ તાત્કાલિક સર્વે કરો. અમારા ગામના ગ્રામ સેવકે બચારા કાલીન પમદી ખેતરોમાં તપાસ કરી હતી, કોઈ બીજો અધિકારી નથી આવ્યો. બરોબર, એટલે મારી સરકારને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક આવી સર્વે કરો. કારણ કે અત્યારે મજૂર વર્ગના ઘરની અંદર અનાજ નથી. 5 દિવસ થયા એમને અખંડ વરસાદ પડે, બચારા મજૂરી મળી રહેતી મજૂર માણસને. તો સરકાર ક્યાં ઊંઘમાં હોતી છે? એના કરતાં અમારા પાટણના પોલીસ ખાતું સારું કે પાટણના સાહેબ આવીને તાત્કાલિક અમારી મુલાકાત લે છે. 2 દી પહેલાં હોનરને પૂર આવ્યું હતું ત્યારે પાટણના સાહેબો અને પીએસ આવી અને અમને આશ્વાસન આપી ગયા કે કાંઈ પણ જરૂર પડે ને તમે તાત્કાલિક ફોન કરજો. જય હિન્દ, જય ભારત. જિંદગી જોયું કીધું બરાબર 1 મિનિટ તમે આવી પછી વિડીયો પાડ પાછળ છો વિડીયો પાડીને ઓકે કેમાં પૃથ્વીસિંહ ચુડાસમા, લાડ સરપંચ. આજે વહેલી સવારથી 6 વાગ્યાથી લઈ અને 9 વાગ્યા સુધીમાં એટલે કે 3 કલાકમાં લગભગ 12 થી 12.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. જે આ વરસાદ વરસતા જે ગામની પરિસ્થિતિ એક જળબંબાકાર જેવી થઈ ગઈ છે. ગામની ફરતે પાણી છે. વાહન વ્યવહાર પણ અત્યારે હાલમાં અમારે બંધ થઈ ગયેલો છે અને લોકો એક ગામથી બીજા ગામ જઈ શકતા નથી. અને જે અમારા વિદ્યાર્થીઓ જે ભણવા માટે ઉપલેટા ગયેલ છે તે ઉપલેટા રહી ગયા છે. જે માણાવદર સાઈડ ભણવા ગયેલ છે તે એ સાઈડ અમે સ્ટેન્ડ બાય કરવામાં આવ્યા છે. અને અહીંયા જે મજૂર લોકો છે એ મજૂર લોકોને પણ અમે વાડી વિસ્તારમાં જ સ્થળ ઉપર રહેવા અને ક્યાંય અવર જવર ના કરવી એવી સૂચના પણ આપવામાં આવી છે. તેમજ જે ગામના બસ સ્ટેન્ડ ચોકમાં જે આવતી દુકાનો છે એ દુકાનોમાં પણ હાલમાં પાણી ઘૂસી ગયા છે અને ઘરમાં પણ પાણી આવી જવાની તૈયારીમાં છે. એટલે અમે બધી સ્થળ ઉપર જો કે આમ તો બધું સંભાળી રહ્યા છીએ, પણ પરિસ્થિતિ અમારી મોજ, વેણુ અને ભાદર નદી ત્રણેય નદીનું પાણી અહીંયા આ ગામમાં આવતા આ ગામ બેટમાં ફેરવાયેલું છે અને વધુ વરસાદ પડતા હજુ વધારે હાલાકી અને પરિસ્થિતિ ભોગવવી પડે એવી અમારી પરિસ્થિતિ છે. બસ એ જ વસ્તુ. તમારે તો ટચ તો થઈ ગયું તમારે કેવો રોડ હા એ તો મોટા પોઝિશન હાવ ખરાબ.